તાજેતરમાં બાયોડાયવર્સિટી અને એન્વાયરમેન્ટ સંબંધમાં ગુજરાતની અંદર એક અત્યંત મહત્ત્વનો ટૉપિક છે, કારણ કે ગુજરાતને એક યશ કલગી અથવા એક સિદ્ધિ જે છે એ મળી ગઈ છે. શું સિદ્ધિ મળેલી છે? તો આપણા ગુજરાતની અંદર કચ્છ જિલ્લો છે. કચ્છ જિલ્લાની અંદર ગુનેરી નામનું ગામ છે. ગુનેરી નામના ગામની અંદર ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જે છે એ ઘોષિત કરવામાં આવેલી છે. આ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટનો મતલબ શું થાય? તો નામ ઉપરથી આપણને ખબર પડે કે અહીંયા પહેલાં તો બાયોડાયવર્સિટી હશે, એટલે કે જૈવ વિવિધતા હશે. ઘણી બધી જૈવ વિવિધતા અહીંયા જોવા મળતી હશે. બીજું શું થાય કે અહીંયા એનો હેરિટેજ એટલે કે એનો વારસો રહેલો હશે, અને એની માટેની આ એક સાઇટ છે. અહીંયા ગુનેરી જે છે એ બીજું કોની માટે જાણીતું છે? તો ગુનેરી જે છે એક રીતે ઇનલેન્ડ મેંગ્રોવ માટે જાણીતું છે. મેંગ્રોવ ઉપર આપણે ઓલરેડી ડિટેલમાં ચલાવેલું છે. બાયોડાયવર્સિટી ઉપર ડિટેલમાં બધા લેક્ચર્સ લીધેલા છે. બાયોડાયવર્સિટી હેરિટેજ એટલે શું એ બધું ડિટેલમાં ચલાવ્યું છે. એન્વાયરમેન્ટ આગનું આખું પ્લેલિસ્ટ છે એ જોઈ લેજો. મેંગ્રોવ ઇકોસિસ્ટમ કઈ રીતે વર્ક કરે એની ઉપર પણ આખો વિડીયો બનાવેલો છે, તો એ જોઈ લેજો. હવે બાયોડાયવર્સિટી સંબંધે તમને ખ્યાલ હશે કે નબા NBA નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી નામની એક વસ્તુ હોય છે. એનું હેડક્વાર્ટર અને એ બધાના પ્રશ્ન પૂછાતા હોય છે. આ ઉપરાંત બાયોડાયવર્સિટી માટેનું એક બોર્ડ પણ હોય. તો ગુજરાતની અંદર ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ અને એનું મેનેજમેન્ટ અને એની માટેનો પ્લાન જે છે એના અંતર્ગત આ જે ગુનેરી નામની જગ્યા જે છે ત્યાં ફ્લોરા અને ફોનાનું કન્ઝર્વેશન કરવામાં આવશે. કન્ઝર્વેશન એટલે કે સંવર્ધન કરવામાં આવશે, સંરક્ષણ કરવામાં આવશે. ફ્લોરા એટલે થાય વનસ્પતિ અને ફાઉના એટલે થાય પ્રાણીઓ, એનિમલ્સ. તો આ એક અત્યંત મહત્ત્વનો ટૉપિક છે. ગુનેરી જે છે એ 32 હેક્ટરથી વધુ વિસ્તારની અંદર ફેલાયેલું છે. બાકી આ ટૉપિક તો અત્યારે તો કરંટમાં તો એટલું જ છે, એક જ લીટીના સમાચાર છે કે ભાઈ કચ્છના ગુનેરી ગામની અંદર 32 હેક્ટરથી વધુ આ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ઘોષિત કરવામાં આવી. પરંતુ હકીકતમાં એ નથી. આપણે ડિટેલમાં બધું ચલાવેલું છે, તમને ખ્યાલ હોવો જોઈએ કે બાયોડાયવર્સિટી એટલે શું, બાયોડાયવર્સિટી હેરિટેજ એટલે શું, આ નબા નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી એટલે શું, આ મેનેજમેન્ટ પ્લાન શું છે. આ બધા ઉપર વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે. મેંગ્રોવ ઇકોસિસ્ટમ એટલે શું, એની ઉપર તો મેઇન્સમાં પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. તો એ બધા વિડીયો જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે.